નમસ્કાર મિત્રો, હું નૈનેશ ત્રિપાઠી આપણા આ ગણિતના 20મા સાપ્તાહિક લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું। 19મા લેક્ચરમાં છેલ્લે આપણે એક સરસ મજાની મગજની કસરત આપી હતી કે કોઈ એક સંખ્યાના 25%માંથી 25 બાદ કરતાં તે સંખ્યા 25 આવે છે તો તે સંખ્યા કઈ હશે। આપ સૌએ પ્રયત્ન કર્યો હશે અને ઘણાને જવાબ પણ આવી ગયો હશે। તો આપણો સાચો જવાબ કયો હતો? 200, બરાબર, કે 200ના 25%, બરાબર। એ સંખ્યા 200 હોય તો 200ના 25% એટલે 50 થાય અને 50માંથી 25 બાદ કરો, બરાબર, એટલે કે એક સંખ્યાના 25%, એમાંથી 25 બાદ કરો તો સંખ્યા 25 આવે। તો 200ના 25% એટલે 50, એમાંથી 25 બાદ કરો એટલે જવાબ આવે 25, બરાબર। એટલે આપણો સાચો જવાબ હતો 200। આપ સૌને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે વાત કરવાના છીએ ટકાવારીની, પર્સન્ટેજ। ડગલે ને પગલે ઘણી બધી જગ્યાએ આપણને આ ટકા એ શબ્દ સાંભળવા મળતો હોય છે। અલગ અલગ સંખ્યાની ટકાવારી કેવી રીતે કાઢવી અને કોઈ ટકા આપેલા હોય તો એની ઉપરથી એ આંકડો કેવી રીતે કાઢવો એ આપણને આમાં ખ્યાલ આવશે। સૌથી પહેલાં તો ટકાવારી વાત આવે એટલે યાદ રાખવાનું કે ટકા હંમેશા 100 ઉપર જ ગણાતા હોય છે। આપણે વાતમાં કહેતા હોઈએ કે 110%, 120%, 1000%, પણ ખરેખર મેક્સિમમ ટકા જે છે એ 100 હોય છે। જ્યારે વાસ્તવિક ગણિતની વાત આવે, બરાબર, અને કોઈ પણ વસ્તુ, કોઈ પણ આંકડો જે પણ મેક્સિમમ આપેલો છે એને આપણે 100% લેવાનો હોય છે। એટલે એક વસ્તુ મગજમાં હંમેશા ક્લિયર રાખવાની કે ટકાવારી 100 ઉપર ગણાય। વધારો, બરાબર છે, એ બધું 100 ઉપર થાય પછી, બરાબર, ભાવ વધારો હોય કે બીજું કંઈ હોય તે 100 ઉપર જતું હોય, પણ કોઈ પણ આંકડો છે એના મેક્સિમમ ટકા 100 જ હોઈ શકે। ટકાવારી એ એક અપૂર્ણાંક સંખ્યા છે અને તેના છેદમાં હંમેશા 100 હોય છે, બરાબર। એટલે કે કોઈ પણ સંખ્યા હોય એના આટલા ટકા આપણને એવું આપેલું હોય ત્યારે સમજવાનું આપણે કે એ સંખ્યા આપેલી છે એના છેદમાં 100, બરાબર। આપણે એને 100 વડે ભાગીએ એટલે ટકા મળે, બરાબર। દાખલા તરીકે કોઈ સંખ્યા છે x, બરાબર, તો કે કોઈ સંખ્યાના x% એટલે કેટલા? કોઈક સંખ્યાના x%, 5% પૂછ્યું દાખલા તરીકે, x એટલે 5 આપ્યા છે, કોઈ સંખ્યાના 5%, તો આપણે વિચારવાનું કે 5 એટલે 5/100, બરાબર। 10 આપ્યું છે તો 10/100, 15% આપ્યું હોય તો 15/100। ટૂંકમાં કોઈ પણ સંખ્યા છે જે, બરાબર, x, એના જેટલા પણ ટકા આપેલા છે એ ટકા કાઢવા હોય આપણે, બરાબર, એ સંખ્યા કાઢવી હોય તો આપણે એ સંખ્યાને 100 વડે ભાગવી પડે, બરાબર, યાદ રાખજો, બરાબર। આપણને ખ્યાલ આવી જ જશે કે 5%, બરાબર, કોઈ પણ સંખ્યાના 5% એટલે 100 એ 5 થાય। 100 રૂપિયા હોય તો એના 5% એટલે 5 રૂપિયા થાય। 10% હોય, બરાબર, તો 100 એ 10 થાય। એટલે કોઈ પણ સંખ્યાના x% એટલે x/100, આપણે એટલું યાદ રાખવાનું છે। એવી જ રીતે જ્યારે કોઈ અપૂર્ણાંક આપેલો હોય, બરાબર, દાખલા તરીકે 1/4, બરાબર, તો 1/4 એટલે કેટલા ટકા? બરાબર, કોઈ પણ સંખ્યાના 1/4 તો એટલે કેટલા ટકા થયા? તો આપણે એ વખતે ગુણાકાર કરવો પડે, બરાબર। 1/4 ગુણ્યા 100, બરાબર, 1/4 ટકા નથી, 1/4ના ટકા, 1/4 એટલે કેટલા ટકા? બરાબર, અહીંયા છેદ આપેલો છે આપણને 4, 1/4, તો એ વખતે આપણે એને 100 વડે ગુણવા પડે, એટલે કે કોઈ પણ વસ્તુનો પા ભાગ એટલે આપણને ખબર જ છે કે 25 થાય। 1/4 ગુણ્યા 100 કરો અને 4 ને 100નો છેદ ઉડાડો, બરાબર, તો 25 ચોક 100, તો આપણો જવાબ આવી જશે 25। અડધો ભાગ એટલે કે 1/2ના કેટલા ટકા? બરાબર, 1/2 એટલે તો એ 50% થાય, બરાબર। 100 ભાગ આપણે 1/2 ગુણ્યા 100 કરી નાખીએ એટલે 50 આવી જાય। ટૂંકમાં 1 એટલે 100% થયા, 1/2 એટલે 50% થયા, 1/4 એટલે 25% થયા। આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે, બરાબર, કે જ્યારે કોઈ પણ વસ્તુના 5%, 10% એવું આપેલું હોય તો આપણે 100 વડે ભાગવી પડે, અને કોઈ અપૂર્ણાંક આપેલો હોય કે 1/2 ભાગ, 1/4 ભાગ એટલે કેટલા ટકા, તો આપણે એને 100 વડે ગુણવા પડે।
આ જ પ્રમાણે કેટલાક અપૂર્ણાંકો છે એના નિશ્ચિત ટકા થતા હોય છે, બરાબર. 1/5 એટલે કે 5મો ભાગ એટલે 20%, 2/5 એટલે 40%, 3/5 એટલે 60% અને 4/5 એટલે 80%, બરાબર. આપણે છેદમાં 5 છે, 100ના 5 ભાગ પાડીએ તો 1 ભાગ એટલે 20% થયા. ઉપર 1, 2, 3, 4 એમ વધતા જાય અને 20% વધતા જાય. 1/2 એટલે 50%, 1/4 એટલે 25%, 1/3 એટલે 33.33%, બરાબર. 100નો ત્રીજો ભાગ 33.33%. બીજી એક ટકાવારીમાં યાદ રાખવા જેવી બાબત છે કે જ્યારે કોઈ પણ વસ્તુમાં 20%નો વધારો થયો, કોઈ પણ સંખ્યામાં 20%નો વધારો થયો, બરાબર, તો એ નવી સંખ્યા છે એ 120 થઈ, આપણે એમ માનવાનું, બરાબર. નવી સંખ્યા 120 થઈ અને મૂળ સંખ્યા છે 100 છે, તો આપણને ગમે તે સંખ્યા આપેલી હોય તો એના 20% આવડી જાય, બરાબર. કે જ્યારે 20%નો વધારો થાય તો નવી સંખ્યા 120 છે, આપણે એમ માનવાનું. 100 હોય તો 120 થાય. એ જ પ્રમાણે કોઈ સંખ્યામાં 10%નો ઘટાડો થાય તો નવી મળતી સંખ્યા છે એ 90 હોય, બરાબર. મૂળ સંખ્યા 100 અને નવી મળતી સંખ્યા 90. ટૂંકમાં 20%નો વધારો તો 100ના 120 થાય અને 10%નો ઘટાડો તો 100ના 90 થાય. પછી બે અલગ અલગ વસ્તુઓ આપેલી હોય, દાખલા તરીકે કે કોઈ વર્ગમાં 33% વિદ્યાર્થીઓ પાસ થાય છે, તો આપણે એની જાતે ખબર પડી જાય કે 67% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, બરાબર. જ્યારે આપેલું ના હોય પણ આપણે એની ઉપરથી કોઈ શોધવાનું હોય તો આ વર્ગમાં 33% વિદ્યાર્થીઓ પાસ થયા, તો એનો મતલબ કે બાકીના 67% વિદ્યાર્થીઓ નપાસ થયા છે. એટલે કે 100 એ ગણાય, એ કન્સેપ્ટ ક્લિયર હોય તો આપણને ખ્યાલ આવી જાય. બીજી એક વસ્તુ બહુ મસ્ત છે કે જો કોઈ સંખ્યા બમણી થાય, બરાબર, ડબલ થાય, તો તેમાં 100%નો વધારો થયો કહેવાય. પણ જો તે સંખ્યા અડધી થાય તો તેમાં 50%નો ઘટાડો થયો કહેવાય. સમજવા જેવી વાત છે કે કોઈ સંખ્યા બમણી થાય તો આપણે એને 100%નો વધારો કહીશું, પણ જો એ સંખ્યા અડધી થતી હોય તો એમાં ઘટાડો છે એ 50%નો થયો ગણાય, 50%. એટલે આટલી વસ્તુને સાથે રાખી અને આપણે આગળ થોડાક વ્યવહારિક દાખલા કરીએ. ખૂબ મજા આવવાની છે બધાને. આપણે એટલું યાદ રાખવાનું છે કે ટકાવારી 100 એ ગણાય. 1/2 એટલે 50%, 1/4 એટલે 25%, 1/3 એટલે 33.33%. કોઈ પણ સંખ્યાના x ટકા એટલે x/100. આટલી વસ્તુ જો મગજમાં ક્લિયર હશે તો આગળનું જે પણ આપણે આજે શીખવાના છીએ એ આપને ખૂબ મજા આવશે. હવે આપણને એવું પૂછવામાં આવે કે એક શિક્ષકની આવક તેના ક્લાર્ક કરતાં 20% વધારે છે, તો કારકુનની આવક શિક્ષક કરતાં કેટલા ટકા ઓછી છે, બરાબર. શિક્ષકની આવક ક્લાર્ક કરતાં 20% વધારે છે, તો ક્લાર્કની આવક શિક્ષક કરતાં કેટલા ટકા ઓછી થાય. તો આપણા સામાન્ય મનમાં તરત એમ જ આવે કે ભાઈ કારકુનના 20% ઓછા, બરાબર. કે શિક્ષકની 20% વધારે હોય ક્લાર્ક કરતાં, તો ક્લાર્કની શિક્ષક કરતાં 20% ઓછી કહેવાય. પણ એ ગણિતની દ્રષ્ટિએ સાચો જવાબ નથી, કારણ કે શિક્ષકની આવક છે એ 20% વધારે છે અને ક્લાર્કની આવક જ્યારે ગણવાની આવે ત્યારે આપણે શિક્ષકની જે 20% વધારાની આવક છે એટલે 120 ગણીએ છીએ, એની ઉપર ટકા ગણાય ક્લાર્કના. આપણે અહીંયા આગળ જોઈએ કે એક સૂત્ર છે, દાખલા તરીકે કે જે રેટ આપેલો છે, બરાબર, ટકા, એને આપણે આર કહીશું, આર. તો જ્યારે આવા દાખલા હોય કે એકની આવક બીજા કરતાં 20% વધારે હોય તો બીજાની આવક પહેલાં કરતાં કેટલી ઓછી થઈ, તો એક આ સરસ મજાનું સૂત્ર છે કે R/100 વત્તા આર. આર એટલે રેટ એટલે 20, અહીંયા છેદમાં 100માં ઉમેરી દેવાના, એ 100 વત્તા આર અને ગુણ્યા 100, તો આપણને ટકાવારી મળે. તો અહીંયા આગળ આપણા માટે રેટ છે 20, બરાબર, 20%. છેદમાં કરી નાખીશું 100 વત્તા આર એટલે 100 વત્તા 20, 120, એટલે 20/120 અને આખી જે અપૂર્ણાંક સંખ્યા છે એને ગુણ્યા 100.
20 ભાગ્યા 120 ગુણ્યા 100 બરાબર. 20નો છેદ ઉડાડીએ તો 20 એકા 20, 20 છંગ 120, તો છેદમાં 6 વધે, ઉપર 100 વધે અને એનો જવાબ આવે 16.66. 16.66 એટલે કે જો શિક્ષકની આવક ક્લાર્ક કરતાં 20% વધારે હોય તો ક્લાર્કની આવક શિક્ષક કરતાં 16.66% ઓછી છે. બરાબર. અહીંયા 20 જવાબ આવતો નથી. યાદ રાખજો, આપણે શું સૂત્ર વાપર્યું તો કે જેટલા ટકા આપેલા છે એ ભાગ્યા 100 વત્તા એ ટકા, અને જે અપૂર્ણાંક છે એને ગુણ્યા 100. R ભાગ્યા 100 વત્તા R ગુણ્યા 100. 20 ભાગ્યા 120 ગુણ્યા 100. ટકાવારી આવશે જ્યારે આવી ત્યારે ગુણ્યા 100 આવવાના જ છે. એવું જ એની આવક બી કરતાં 8% ઓછી હોય એવું આપેલું હોય, બરાબર, તો નીચે 100માંથી એ માઇનસ કરી નાખવાના. દાખલા તરીકે શિક્ષકની આવક આચાર્ય કરતાં 25% ઓછી છે, તો આચાર્યની આવક શિક્ષક કરતાં કેટલા ટકા વધારે છે? બરાબર. શિક્ષકની આવક આચાર્ય કરતાં 25% ઓછી છે, તો આચાર્યની આવક શિક્ષક કરતાં કેટલા ટકા વધુ છે? તો અહીંયા આગળ 25 નથી જવાનું, ખ્યાલ આવી ગયો હશે. આપણે શું સૂત્ર મૂકીશું? R છેદમાં 100 માઇનસ R ગુણ્યા 100. અહીંયા R કેટલો છે આપણા માટે? 25. બરાબર. 25% ઓછી છે શિક્ષકની આવક, એટલે R એટલે 25. છેદમાં શું મૂકીશું? તો 100માંથી 25 બાદ કરી નાખો, 100 માઇનસ 25 અને એને ગુણ્યા 100. ટકાવારી શોધવાની હોય એવી રીતે ત્યારે ગુણ્યા 100 કરવા જ પડે. એટલે 25 ભાગ્યા 100 માઇનસ 25 અને એને ગુણ્યા 100, તો 25 ભાગ્યા 75. બરાબર. 25 ભાગ્યા 75 અને એને ગુણ્યા 100. 25 ભાગ્યા 75 એટલે થઈ જશે 1/3. બરાબર. 25 એકા 25, 25 તરી 75, 1/3 ગુણ્યા 100 એટલે કે 100/3. તો આપણો જવાબ આવી જશે 33.33. બરાબર. 100 ભાગ્યા 3 એને જુઓ તમે, આગળ જોયું તો એમ કે 1/3 ગુણ્યા 100 એવું પણ કહી શકો. 1/3 એટલે 33.33%. બરાબર. એટલે અહીંયા આગળ શિક્ષકની આવક જો આચાર્ય કરતાં 25% ઓછી હોય તો એનો મતલબ એવો થાય કે આચાર્યની આવક શિક્ષક કરતાં 33.33% વધારે છે. બરાબર. આ ટાઈપની કોઈ પણ બાબત આવે તો આપણે કશું જ નહીં, રેટ આપેલો છે, બરાબર. જો કેટલા ટકા ઓછી છે પૂછ્યું હોય તો છેદમાં 100 વત્તા R કરી નાખવાના, અને કેટલા ટકા વધારે છે પૂછ્યું હોય, બરાબર, તો 100 માઇનસ કરી નાખવાના. એની આવક બી કરતાં 8% વધારે હોય, બરાબર, તો R ભાગ્યા 100 વત્તા R, અને એની આવક બી કરતાં 8% ઓછી હોય તો R ભાગ્યા 100 માઇનસ R. બરાબર. અને આ બંનેમાં ગુણ્યા 100 તો આવવાના જ છે. આ પ્રમાણે આપણે જવાબ શોધી શકીએ. હવે વ્યવહારિક દાખલો એક કે જો ચાનો ભાવ 240થી વધી અને 260 થાય તો ચાના ભાવમાં કેટલા ટકા વધારો થયો ગણાય? ચાનો ભાવ 240 હતો અને 260 થયો તો ચાના ભાવમાં કેટલા ટકા વધારો થયો? બરાબર. તો જ્યારે આવી રકમ આપેલી હોય ત્યારે આપણે મોટામાંથી નાની બાદ કરી નાખવાની. મોટી રકમ હોય એમાંથી નાની બાદ કરી નાખવાની, એના ભાગ્યા નાની રકમ. બરાબર. અહીંયા 260 ને 240 છે તો 260 માઇનસ 240 છેદમાં 240, અને ટકાવારી શોધવાની છે એની ઉપર. આ 20 રૂપિયા ઉપર જ ટકાવારી શોધવાની છે આપણે, એટલે ગુણ્યા 100. બરાબર. 260 માઇનસ 240 ભાગ્યા જે પહેલો ભાવ હતો એ, એટલે કે 240. બરાબર. વધેલો ભાવ વધેલો ભાવ ઓછા મૂળ ભાવ છેદમાં મૂળ ભાવ અને ગુણ્યા 100. y માઇનસ x છેદમાં x ગુણ્યા 100. તો 260 માઇનસ 240 ભાગ્યા 240 અને ગુણ્યા 100. બરાબર. તો 260માંથી 240 જાય તો 20, 20 ભાગ્યા 240 અને પાછું એને ગુણ્યા 100. બરાબર. 20નો અને 240નો છેદ ઉડાડીએ, બરાબર. 12 આવશે, બરાબર. 12, 20 એકા 20 અને 12 દુ 24, બરાબર, એટલે છેદમાં 12 આવશે. 1/12 ગુણ્યા 100 એટલે 100 ભાગ્યા 12 કરીએ આપણે, બરાબર. તો આપણો જવાબ આવી જાય 8.33. 8.33 100 ભાગ્યા 12, બરાબર. 12 × 8 = 96, 8 ભાગ ચાલશે અને પછી 0.3 આવશે.
એટલે કે જો ચાનો ભાવ 240થી વધી અને 260 થયો હોય તો એનો મતલબ કે ચાના ભાવમાં 8.33% વધારો થયો ગણાય. અહીંયા આપણે 100% ગણીએ છીએ, ગુણ્યા 100 કરીએ એટલે, બરાબર, એનો મતલબ એવો થાય છે. એવી જ રીતે કોઈ વસ્તુની કિંમત ઘટી હોય, બરાબર, ઘટી હોય કિંમત, તો ત્યારે આપણે માઇનસ કરી નાખવાનો. મોટામાંથી નાની સંખ્યા બાદ કરો, બરાબર, મૂળ ભાવ માઇનસ ઘટેલો ભાવ અને ગુણ્યા ભાગ્યા એક્સ, એટલે કે જે પહેલાંનો ભાવ હોય તે. દાખલા તરીકે ખાંડનો ભાવ 36થી ઘટીને 32 થયો, બરાબર, તો મોટો ભાવ તો પહેલો જ છે, એમાંથી જ બાદ કરવા પડશે. 36માંથી 32 થયો તો કેટલા ટકા ઘટાડો થયો? 36 માઇનસ 32 ભાગ્યા 36. આગળ આવ્યું હતું જેમ વધારો હતો, તો મોટામાંથી નાનું બાદ કર્યું. અહીંયા મોટામાંથી જ નાનું બાદ કર્યું છે મૂળ તો, અને મૂળ ભાવ હતો એ છેદમાં રાખ્યો છે. 36 માઇનસ 32 ભાગ્યા 36 અને ગુણ્યા 100, તો 4, બરાબર, 36માંથી 32 ગયા, ભાગ્યા 36 અને ગુણ્યા 100. 4 ભાગ્યા 36 એટલે કેટલા થશે? 4નો ભાગ ચલાવો 36 જોડે, 4 એકા 4, તો 4 નવા 36. 100 ભાગ્યા 9, બસ, 100 ભાગ્યા 9 છેદ ઉડાડો, 100નો 9 જોડે ભાગ ચલાવો, જવાબ આવશે 11.11. બરાબર, 9 એકા 9, 1 વધે, પાછું 9 એકા 9 પોઈન્ટ, અને પછી 1 એમ વધતું જશે. એટલે કે જો ખાંડનો ભાવ 36થી ઘટીને 32 થાય તો ખાંડના ભાવમાં 11.11% ઘટાડો થયો ગણાય. જ્યારે આવી કોઈ પણ ભાવ વધારો થતો હોય, ભાવ ઘટાડો થતો હોય, તો મોટી રકમમાંથી નાની બાદ કરો, બરાબર, એમાં જે મૂળ કિંમત હોય એ રાખો છેદમાં, અને એના ગુણ્યા 100 કરો, એટલે આપણને એની ટકાવારી મળી જાય. બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે કે ટકાવારી કેવી રીતે ગણાય. એવી જ રીતે એક સરસ મજાનો દાખલો છે, બધાને જાતે ગણવો હોય. હા, તમને જો જાતે ગણવો હોય તો તમે વિડીયોને પોઝ કરી અને પછી એ દાખલો કરી શકો છો. છેલ્લે જવાબ આવી જ જવાનો છે. આપણો દાખલો કંઈક એવો છે કે એક વસ્તુની કિંમત જો એનો 4/5 ભાગ ગણીએ તો 1680 છે, બરાબર. એક વસ્તુની કિંમત એના 4/5 ભાગની ગણીએ તો 1680 છે. તો આખી વસ્તુની કિંમત કેટલી થાય? આખી વસ્તુની કિંમત કેટલી થાય? બરાબર, 4/5 ભાગની વસ્તુ હોય તો એની કિંમત 1680 હોય, તો આખી વસ્તુની કિંમત કેટલી થાય? તમે આ ઓડિયોને પોઝ કરી અને પ્રયત્ન કરો, બરાબર, ઓડિયોને પોઝ કરી નાખો અને પ્રયત્ન કરો કે આખી વસ્તુ કેટલાની થાય. ચાલો, બધાએ પ્રયત્ન કર્યો હશે. 4/5 એટલે કેટલા ટકા થયા? 4/5 એટલે આખી વસ્તુ છે, બરાબર, એના 5 ભાગ પાડો, બરાબર, તો દરેકના 20-20 ભાગ થાય. તો અહીંયા આગળ 4/5 છે, એનો મતલબ કે વસ્તુ થઈ 80%. 4/5 એટલે 80%. હવે આપણને કેટલી કિંમત આપેલી છે વસ્તુની? 1680, બરાબર. તો 4/5 ભાગની કિંમત 1680 હોય તો આખી વસ્તુની કિંમત કેટલી થાય? બરાબર, 80% વસ્તુ એની કિંમત 1680, તો આખી વસ્તુ એટલે કે 100%, તો એની કિંમત કેટલી? બરાબર, તો આપણે એમાં 100 ગુણ્યા 1680 અને ભાગ્યા 80 કરી નાખીએ, બરાબર, સાદી ત્રિરાશી મૂકીએ તો જવાબ આવી જાય, અને જવાબ આવશે 2100 રૂપિયા. બરાબર, એ જવાબ આવ્યો આપણો 2100 રૂપિયા. સરસ. હવે આજનો એક છેલ્લો દાખલો કરી અને પછી તમને બધાને હોમવર્ક આપી દઉં કે એક સંખ્યાના 35%ના 5% 7 થાય તો તે સંખ્યા કઈ હશે? સમજો, એક સંખ્યાના 35% અને એના પાછા 5%, એ સંખ્યા 7 થાય છે, તો તે સંખ્યા કઈ હશે? તો આપણે સૌથી પહેલાં જોયું હતું, બરાબર, કે કોઈ પણ વસ્તુના અમુક ટકા એટલે આપણે એને 100 જોડે ભાગી નાખવાના. તો અહીંયા આગળ છે 35, બરાબર, 35%, એટલે સૌથી પહેલાં આપણે 35 ભાગ્યા 100 કરી નાખીશું. બીજું હતું 5%, બરાબર, એના પાસે 5%, એટલે એને ગુણ્યા 5 ભાગ્યા 100 કરી નાખીશું, બરાબર. એના બરાબર જવાબ કેટલો છે આપણો? 7. એના બરાબર જવાબ છે 7. તો
આપણે ટ્રાય કરો, બરાબર. ધારો કે સંખ્યા એક્સ છે, બરાબર. ધારો કે સંખ્યા એક્સ છે, તો એક્સ ગુણ્યા 35/100 ગુણ્યા 5/100, બરાબર. એ સંખ્યા એક્સ છે, એના 35% એટલે એક્સ ગુણ્યા 35/100, અને એના પાછા 5% એટલે એને પાછા ગુણ્યા 5/100, અને એના બરાબર જવાબ છે 7. તો છેદ ઉડાડતા આપણને કંઈક એવું મળે કે એક્સ ગુણ્યા 7 ભાગ્યા 20 ગુણ્યા 20, બરાબર, બરાબર 7. 35નો અને 5નો છેદના 100 જોડે ભાગ ઉડાડીએ તો 35ની જગ્યાએ 7 મળે અને 5ની જગ્યાએ 1 મળે આપણને, બરાબર. 5 ભાગ ચલાવે એટલે તો 7x, 7 ગુણ્યા x એટલે 7x બરાબર 20 ને 20 જે છેદમાં છે એને સામે લઈ જઈએ આપણે બરાબરની, તો ગુણાકારમાં જતા રહેશે. 7 ગુણ્યા 20 ગુણ્યા 20, બરાબર. 7નો ને x નો ગુણાકાર કર્યો આ બાજુ ડાબી બાજુ, તો 7x બરાબર છેદમાં જે 2 20 હતા આપણે એને સામે લઈ ગયા તો ગુણાકારમાં જતા રહ્યા ભાગાકારમાંથી. 7 ગુણ્યા 20 ગુણ્યા 20, તો 20 20 400, 400 સત્તા 2800, તો 7x બરાબર 2800 થાય. તો x બરાબર કેટલા, બરાબર. એક્સના 7 ગણા હોય 2800 હોય, તો x એટલે કેટલા થાય, બરાબર. કોઈ પણ વસ્તુના 7 ગણા 2800 હોય, બરાબર. તો એ સંખ્યા હોય જે એ કઈ હોય, તો આપણે 2800/7 કરી નાખો, આપણો જવાબ આવી જશે 400, બરાબર. એટલે કે જો એક સંખ્યાના 35%ના 5% 7 થતા હોય તો એ જે સંખ્યા હતી મૂળ સંખ્યા એ થાય 400, બરાબર. આપણે 400ના 35% અને જે જવાબ આવ્યો એના પાછા 5% એવું કરીએ તો એનો જવાબ 7 આવે. ફરી વખત નોંધી લેજો કે જ્યારે આવો દાખલો આપ્યો હોય કોઈ પણ વસ્તુના x% એટલે x/100 કરવાના, બરાબર. જે સંખ્યા આપી છે ભાઈ એના જેટલા ટકા હોય એના ભાગ્યા 100. એવું જ આપ્યું હોય કે એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય, તો તે સંખ્યા કઈ થાય, બરાબર. 1/4 ભાગનો એ પાછો 2/5 ભાગ, તો સંખ્યા x ધારી લેવાની, x ગુણ્યા 1/4 ગુણ્યા 2/5, એના બરાબર જવાબ આવ્યો 36 આપણો, બરાબર. તો 2x ઉપર 2 આપેલા છે અને x આપેલો છે, તો 2x બરાબર છેદમાં 4 ને 5 20 થઈ જશે, એને સામે લઈ લો 36 ગુણ્યા 20, બસ. છેદમાં જે 4 ને 5 આપેલા છે એને આપણે 36 જોડે ગુણી કાઢવાના બરાબરની સામે, તો 2x બરાબર થઈ જાય 36 ગુણ્યા 20, 36 દુ 72, 720, તો 720ના અડધા કરી નાખો એટલે x મળી જાય આપણને સંખ્યા. 720/x એટલે 360, આપણો જવાબ આવી જાય 360. ઓકે. એટલે આ રીતે આપણે ટકાવારીને લગતા કોઈ પણ દાખલા ગણી શકીએ છીએ. આશા રાખું છું કે ટકાવારીને લગતા દાખલા જ્યારે કોઈ પણ વસ્તુના ટકા કાઢવાના હોય તો હંમેશા 100એ ગણાય. કોઈ પણ વસ્તુના x% એટલે x/100. આપણને કોઈ અપૂર્ણાંક આપેલો હોય, બરાબર, કે 1/2 ભાગ એટલે કેટલા ટકા, તો એ પ્રમાણે આપણે ગુણાકાર કરી નાખવાનો. અને જ્યારે છેલ્લે દાખલા કરીએ એમ કે આ ભાવમાં આટલો વધારો થયો કે આ ભાવમાં આટલો ઘટાડો થયો, બરાબર. તો જેટલો વધારો થયો છે તો મોટામાંથી નાનું બાદ કરો, અને જો ઘટાડો થયો છે, બરાબર છે, તો પણ મોટામાંથી નાનું બાદ કરો અને છેદમાં મૂળ રકમ રાખો અને એને ગુણ્યા 100 કરો તો જવાબ આવી જાય. આશા રાખું છું કે આજે હું આપને જે સમજાવવા માગું છું એ સમજાવવામાં સફળ થયો હોઈશ. આપના અભિપ્રાય મને મોકલજો, અને આવી કોઈ માહિતી હોય તો ગ્રુપમાં અને મને ચોક્કસ શેર કરજો. સૌ આપની તબિયત સાચવજો. ધન્યવાદ.